Hello students, good morning. Today we are going to study ways of discharge of a contract. In how many ways contract gets discharged. In the last sessions we had a discussions on this particular chart. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ ચાર્ટ આખો ડિસ્કસ કર્યો હતો અને એમાં આપણે ડિફરન્ટ વેઝ ઓફ ડિસ્ચાર્જના ટાઇટલ્સ ખાલી જોયા હતા. ક્લિયર કે કેટલા વેમાં કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થાય છે. એમાં ફર્સ્ટ આપણે લોકોએ જોયું હતું બાય પરફોર્મન્સ. એની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી, એકચ્યુઅલ પરફોર્મન્સ એન્ડ બાય અટેન્ડેડ પરફોર્મન્સ. સેકન્ડ આપણે જોયું હતું બાય એગ્રીમેન્ટ, એમાં એક્સપ્રેસ અને ઇમ્પ્લાઇડ. એક્સપ્રેસની અંદર પાછું આપણે બાયફોગેશન જોયું હતું, ઇમ્પ્લાઇડની અંદર ફરી આપણે બાયફોગેશન જોયું હતું. નોવેશન, રિસેશન્સ, અલ્ટરેશન્સ, રિમિશન્સ, વેવર અને મર્જર. ક્લિયર? જુઓ, બાજુમાં મેં ઇન્ટુ બ્રેકેટની અંદર શોર્ટ એની કી પોઈન્ટ્સ લખેલા છે. દેટ મીન્સ ધીઝ આર ધ કી પોઈન્ટ્સ. આટલી વસ્તુ યાદ રાખશો એટલે આખો પોઈન્ટ તમને યાદ રહી જશે. પણ એ અત્યારે સમજાવીશ તો યુ વિલ નોટ ગેટ ધી આઈડિયા. વન્સ વી અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ ઇન અ ડિટેલ, again we go to this particular chart. We will refer again this particular chart. Then આપણે જોયું તો third way of a discharge of a contract is by impossibility of performance. Impossibility of performance is also known as doctrine of supervening impossibility. Clear? એની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી. ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટિંગ એટ ધ ટાઈમ ઓફ એન એગ્રીમેન્ટ, ઇટ ઇઝ નોન એઝ ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી. અને અગેન આપણે જોયું હતું ઇમ્પોસિબિલિટી અરાઇઝિંગ સબસિક્વન્ટ ટુ ધ પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ, દેટ ઇઝ નોન એઝ પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. ક્લિયર? ફરી આમાં બે બાયફોગેશન હતું, નોન ટુ ધ પાર્ટી, અનનોન ટુ ધ પાર્ટી. ક્લિયર? અગેન આમાં બે બાયફોગેશન હતું. પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલની અંદર એક્સક્યુઝિસ અને નોટ એન એક્સક્યુઝ. એમાં 5 પોઈન્ટ હતા. એક્સક્યુઝની અંદર 5 પોઈન્ટ્સ હતા. એ શું છે એ હું તમને હમણાં કહીશ. ડોન્ટ વરી એટ ઓલ. અત્યારે ખાલી ટાઇટલ આપણે એકવાર રિફર કરીએ છીએ. ફર્સ્ટ, ડિસ્ટ્રક્શન ઓફ સબ્જેક્ટ મેટર. સેકન્ડ, નોન એક્ઝિસ્ટન્સ ઓફ સમ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ અ થિંગ. થર્ડ, ડેથ ઓર ઇનકેપેસિટી. નેક્સ્ટ, ચેન્જ ઓફ લો. એન્ડ then ફિફ્થ છે that is failure of one of the objective. Failure of one of the objective. Next છે not an excuse. એની અંદર difficult in a performance, commercial impossibility, failure of a third party, strike and lockout, failure of one of the object. આ ફિફ્થ પોઈન્ટ બંનેની અંદર કોમન છે, પણ એક્સક્યુઝિસની અંદર પ્રાઇમ ઓબ્જેક્ટની વાત થાય છે અને નોટ એન એક્સક્યુઝની અંદર આપણે વાત કરીએ છીએ સેકન્ડરી ઓબ્જેક્ટ. નોટ ડાઉન કરવું હોય તો જસ્ટ જોટ ડાઉન ધ થિંગ્સ. એક્સક્યુઝિસની અંદર ફેલિયર ઓફ વન ઓફ ધી પ્રાઇમ ઓબ્જેક્ટ. જો લખેલું છે PRIME, પ્રાઇમ ઓબ્જેક્ટ, અને અહીંયા લખવું હોય તો લખી નાખો સેકન્ડરી ઓબ્જેક્ટ. ક્લિયર? નેક્સ્ટ, બાય લેપ્સ ઓફ ટાઈમ. એની અંદર કોઈ બાયફિકેશન છે નહીં. નેક્સ્ટ આવે છે બાય ઓપરેશન ઓફ લો. બાય ઓપરેશન ઓફ લોની અંદર અગેન બાયફિકેશન છે 4. ડેથ, ઇન્સોલ્વન્સી, મર્જર અને અનઓથોરાઇઝ અલ્ટરેશન્સ ઓફ ટર્મ્સ ઓફ ધી કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ આવી જાય છે બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. એની અંદર પાછું બે આવે છે, actual breach of contract and the anticipatory breach of contract. Actual breach of contract ની અંદર બે આવશે, when the performance is due and during performance. Clear? Anticipatory breach of contract ની અંદર તમે જોયું તો પાછા બે બાયફોગેશન આવશે. સી, anticipatory breach of contract માં બે, express and implied. એક્સપ્રેસમાં ડિક્લેરેશન ઓફ હિઝ ઇન્ટેન્શન બિફોર ધ પરફોર્મન્સ ઇઝ ડ્યુ એન્ડ બાય લો. સો હિયર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ ચાર્ટ. આપણે ખાલી અત્યારે એક ચાર્ટ જોઈ લીધો કે આવું કંઈક છે. એમાં આપણે ફર્સ્ટ વે ઓફ ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ બાય પરફોર્મન્સ. ફરી આપણે એ એક વસ્તુ રિફર કરીએ છીએ કે ડિસ્ચાર્જ એટલે શું. આપણે શું ભણ્યા હતા ડિસ્ચાર્જ એટલે? ક્લિયર? ડિસ્ચાર્જ મીન્સ કમ ટુ એન એન્ડ.
here a contractual relationship of a parties come to an end. અહીંયા પાર્ટીની જે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, એન્ડ થઈ જાય છે. ક્લિયર? સો ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ, ઇટ મીન્સ over here a contract get discharged by performance. It means that both the party perform their respective obligation. બંને પાર્ટી પોતપોતાની કોન્ટ્રાક્ચ્યુઅલ ફરજ બજાવી દે છે અને કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થઈ જાય છે. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા કદાચ મારે અને તમારા વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ હોય, મેં તમને ઓફર કર્યું, would you like to purchase my car in 5 lakhs rupees? You said yes. તો હું તમને મારી કાર ડિલિવર કરી દઉં છું, તમે મને 5 લાખ રૂપિયા આપી દો છો. ઇટ મીન્સ હિયર બોથ ધ પાર્ટી હેવ પરફોર્મ ધેર રિસ્પેક્ટિવ ઓબ્લિગેશન, કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન. બંને પાર્ટીએ એકબીજાના કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન્સ પરફોર્મ કરી દીધા છે. સો this is the general way of a discharge of a contract. Majority of a contract get discharged in this particular fashion only. આ એક generalized way છે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થવા માટેનો. મેજોરિટી કોન્ટ્રાક્ટ છે એ આ જ વેમાં ડિસ્ચાર્જ થાય છે. ક્લિયર? કે બંને પાર્ટી પોતપોતાના કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ પરફોર્મ કરી દે છે અને કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થાય છે. સો ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ ટેક પ્લેસ when the parties to the contract fulfill their obligation arising under the contract within the time and the manner prescribed. જે સમય મર્યાદા કોન્ટ્રાક્ટમાં ડિસાઇડ થઈ છે, જે વે ઓફ ડિલિવરિંગ પરફોર્મન્સ નક્કી થયું છે, એ લોકો પરફોર્મન્સ આપી દે છે. કોન્ટ્રાક્ટ ગેટ્સ ડિસ્ચાર્જ. સો બાય પરફોર્મન્સની અંદર આવશે કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ. ઇટ મીન્સ એકચ્યુઅલ પરફોર્મન્સની અંદર આવી જશે. એકચ્યુઅલ પરફોર્મન્સની અંદર શું હશે? બોથ ધ પાર્ટી પરફોર્મ ધેર રિસ્પેક્ટિવ ઓબ્લિગેશન અંડર ધી કોન્ટ્રાક્ટ. એકચ્યુઅલ પરફોર્મન્સથી ક્યારે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થશે? કે બંને પાર્ટી કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ પરફોર્મ કરી દે છે. મારે તમને કાર ડિલિવર કરવાની હતી, મેં કાર ડિલિવર કરી દીધી, તમારે મને 5 લાખ રૂપિયા આપવાના હતા, તમે એ આપી દીધા. સો અહીંયા કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થયો. કયા વેમાં ડિસ્ચાર્જ થયો? બાય એકચ્યુઅલ પરફોર્મન્સ. ક્લિયર? નેક્સ્ટ છે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ, જે આપણે ચેપ્ટર નંબર 9માં ઓલરેડી ભણી ગયા છીએ ટેન્ડરનો ટોપિક તરીકે. ક્લિયર? ટેન્ડર તરીકે આપણે એ વસ્તુ ભણી ગયા છીએ. સો અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઇઝ ઓલવેઝ ઇક્વિવેલન્ટ ટુ એકચ્યુઅલ પરફોર્મન્સ. આપણે એ વસ્તુ પણ ભણી ગયા છીએ ટેન્ડરની અંદર કે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એકચ્યુઅલ પરફોર્મન્સ. સો ઓન અ ગ્રાઉન્ડ ઓફ એકચ્યુઅલ પરફોર્મન્સ કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. મેં અહીંયા અટેમ્પ્ટ કર્યો છે, પ્રયત્ન કર્યો છે કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવાનો. Here the promisor is ready to perform the contract, but there is a refusal on the side of promisee. Promisor તો કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવા માટે રેડી છે, હું તો તમને કાર ડિલિવર કરવા માટે રેડી છું, પણ સામેના ભાગમાં તમે અહીંયા કારની ડિલિવરી લેવા માટે રેડી નથી. So I am ready to perform a particular contract. Promisor is ready to perform a particular contract, but there is a refusal on a part of a promisee to accept the performance. તો હું તમને જે ટાઈમ ડિસાઇડ થયો તો એ ટાઈમ ઉપર એ જગ્યાએ કાર ડિલિવર કરું, તમે નથી લેતા, તો હું મારી જવાબદારીથી છૂટી જાઉં છું. તો મેં અટેમ્પ્ટેડ પરફોર્મન્સ આપ્યું. ઇટ મીન્સ મેં એકચ્યુઅલ પરફોર્મન્સના તુલ્યે જ એ વસ્તુ કરેલી છે, હવે હું એ વસ્તુમાંથી છૂટી જાઉં છું. ક્લિયર? સો એકચ્યુઅલ પરફોર્મન્સના ગ્રાઉન્ડ ઉપર કોન્ટ્રાક્ટ અહીંયા ડિસ્ચાર્જ થઈ જશે. સો આપણે જોયું ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ બાય પરફોર્મન્સ, એમાં બે, એકચ્યુઅલ પરફોર્મન્સ, અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. એકચ્યુઅલ પરફોર્મન્સમાં શું જોયું? હિયર ધી પાર્ટી પરફોર્મ ધેર રેસ્પેક્ટિવ ઓબ્લિગેશન્સ અને એના ઉપર કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ કમ ટુ એન એન્ડ. અટેમ્પ્ટેડ પરફોર્મન્સની અંદર શું છે કે હિયર પાર્ટી attempt to perform, promisor is ready to perform the contract, but there is a refusal on a part of promisee.
to accept the performance. So attempted performance is always equivalent to actual performance. So actual performance ના ગ્રાઉન્ડ ઉપર કોન્ટ્રાક્ટ શું થઈ જશે? ડિસ્ચાર્જ. નેક્સ્ટ છે ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ ઓર કન્સન્ટ. અહીંયા મેં તમને કીધેલું હતું લાસ્ટ સેશનની અંદર કે જોટ ડાઉન ધી ચાર્ટ. તમે ચાર્ટ તમારી બુકમાં બનાવી લેજો. હવે એ ચાર્ટને તમારે સામે રાખવાનો છે અને વસ્તુ સમજવાની રહેશે. ક્લિયર? સો આપણે લોકોએ ચાર્ટમાં જુઓ ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ, એની અંદર હતું નોવેશન, રિસેશન. સ્પેલિંગ જોઈ લેજો. અહીંયા જો ચાર્ટમાં તમને ક્લિયર ન થતા હોય તો અહીંયાથી જોઈ સ્પેલિંગ જોઈ ચાર્ટ ફરી બનાવતા રહેજો. ચાર્ટમાં પહેલું હતું આપણે ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ બાય પરફોર્મન્સ. એની અંદર આપણે જોયું હતું એકચ્યુઅલ પરફોર્મન્સ એન્ડ અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. ક્લિયર? સેકન્ડ આપણે જોયું છે ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ ઓર કન્સેન્ટ. એની અંદર જો ચાર્ટમાં ક્લિયર સ્પેલિંગ ન થતા હોય તો તમે લોકો આમાંથી જોઈને સ્પેલિંગ લખજો. એમાં ફર્સ્ટ નોવેશન, સેકન્ડ રિસેશન, થર્ડ અલ્ટરેશન્સ, remissions, waiver and merger. ડન? જો ક્લિયર ન હોય તો અહીંયાથી ચાર્ટ પાછો ફરી બુકમાં બનાવતા જાજો છોકરાઓ. ક્લિયર? સો ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ ઓર કન્સેન્ટ. અહીંયા ક્યાંક પાર્ટી એકબીજા સાથે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી સહમતિથી કોન્ટ્રાક્ટની અંદર બદલાવ કરે છે એટલે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થાય છે. તો હવે એનો મતલબ શું એ કંઈ સમજાણું નહીં કે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી પાર્ટી ગેટ્સ અગ્રી ઓન ધ ન્યૂ કોન્ટ્રાક્ટ એન્ડ ધેન ઓલ્ડ કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી ગેટ ડિસ્ચાર્જ. આ કાંઈ સમજાણું નહીં. લીવ ઇટ. સમજો. ફર્સ્ટ છે હિયર વિથ ધ કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ. એકબીજા પાર્ટીની સહમતિ છે એટલે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થાય છે, એન્ડ આવે છે. એમાં ફર્સ્ટ છે નોવેશન. નોવેશન ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ. નોવેશન એટલે કંઈક નવાની વાત થાય છે. ક્લિયર? સો નોવેશનનો મતલબ શું થાય છે? હિયર ધ પાર્ટી એન્ટર ઇન્ટુ ઓલ ટુગેધર અ ન્યૂ કોન્ટ્રાક્ટ. સો ઓલ્ડ કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી ગેટ ડિસ્ચાર્જ. અહીંયા પાર્ટી નવા જ કોન્ટ્રાક્ટની અંદર એન્ટર થાય છે એટલે જૂનો કોન્ટ્રાક્ટ હવે પાર્ટીએ પરફોર્મ કરવાની જરૂર નથી. સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ ધી મેન્યુફેક્ચરર એન્ડ યુ પીપલ આર સપ્લાયર. તમે સપ્લાયર છો. મેં તમને કોલ કર્યો કે મને 1000 યુનિટ એક્સ રો મટીરિયલ સેન્ડ કરજો. યુ સેડ ઓકે, તમે મારો ઓર્ડર પ્લેસ કરી દીધો છે. તમે મારો ઓર્ડર લખી લીધો કે 1000 યુનિટ એક્સ યુનિટ મારે તમને મોકલવાના છે. ઇમિડિયેટલી આઈ રિસીવ ધી ઓર્ડર, કન્સાઇનમેન્ટ ઓર્ડર ફ્રોમ આફ્રિકા, અને એના માટે મારે એક્સ્ટ્રા હજી 3000 યુનિટની રિક્વાયરમેન્ટ છે. એટલે હું તરત જ 1 કલાક પછી તમને પાછો ફોન કરું છું સપ્લાયર તરીકે, અને હું મેન્યુફેક્ચરર તરીકે પાછો ફોન કરું છું કે સાંભળો, હમણાં થોડીક વાર પહેલાં 1 કલાક પહેલાં મેં 1000 યુનિટનો ઓર્ડર પ્લેસ કરેલો હતો. નાવ આઈ વોન્ટેડ ટુ ચેન્જ ધી ઓર્ડર. તમારી પાસે 3000 યુનિટ હજી અવેલેબલ છે? યુ સેડ યસ ઇટ ઇઝ અવેલેબલ રાઈટ નાવ. તો મેં કીધું એક કામ કરો, તમે મને 4000 યુનિટનો ઓર્ડર પ્લેસ કરી દઉં છું, એ જ મોકલજો. તો ઇટ મીન્સ કે હું તમને મીન્સ તમે મને 2 ઓર્ડર પ્લેસ કરશો અલગ અલગ, એક 1000નો ને એક 4000નો? ના, 4000નો મેં ઓર્ડર આપ્યો તમને કલાક પછી. ઇટ મીન્સ 1000નો ઓર્ડર છે એ ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયો, કેન્સલ થઈ ગયો. ક્લિયર? સો અહીંયા નોવેશનનો મતલબ શું છે? વેન એવર પાર્ટી એન્ટર ઇન્ટુ અ ન્યૂ કોન્ટ્રાક્ટ, ઓલ્ડ કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી ગેટ ડિસ્ચાર્જ. ક્લિયર? સેકન્ડ છે રિસેશન. રિસેશનનો મતલબ શું? કેન્સલેશન ઓફ વન ઓર મોર ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ. અહીંયા કોન્ટ્રાક્ટની કોઈ પણ 1 કે 2 ટર્મ્સ અને કન્ડિશન છે એ કેન્સલ થાય છે. તો નો નીડ ટુ પરફોર્મ ધ કેન્સલ્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. ક્લિયર? સપોઝ આપણે લોકોએ એક કોન્ટ્રાક્ટ કરેલો છે ફોર્મ. એ કોન્ટ્રાક્ટની અંદર મેં તમને એમ કીધું હતું કે 50% તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે. યુ સેડ ઓકે નો ઇશ્યુઝ.
પણ પછી હું તમને એમ કહું છું એટ ધ ટાઈમ ઓફ ધી પરફોર્મન્સ કે રહેવા દો, એડવાન્સ પેમેન્ટ કંઈ કરવાની જરૂર નથી, બધી વસ્તુ તમે તમારે ડિલિવરી આવે ને પછી જ પેમેન્ટ કરજો. તો એડવાન્સ પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ આપણે ફોલો કરશું ના, કારણ કે આપણે લેટર ઓન કેન્સલ કરી છે. તો એટલી વસ્તુ યાદ રાખવાની કે મ્યુચ્યુઅલ કન્સન્ટથી, સહમતિથી પાર્ટી જે કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન કોન્ટ્રાક્ટની કેન્સલ કરે એ પરફોર્મ કરવાની રહેતી નથી. નેક્સ્ટ છે અલ્ટરેશન્સ. અલ્ટરેશન્સ એટલે ચેન્જીસ. આપણે કહીએ છીએ ને કપડાં અલ્ટર કરાવ્યા, ચેન્જ કરાવ્યા. ક્લિયર? અલ્ટરેશન મીન્સ ચેન્જ ઇન ધ ઓલ્ડ ટર્મ્સ એન્ડ conditions. If the party with a mutual consent alter one or two conditions of the contract, then here the party required to perform new terms and condition, altered terms and condition. Suppose પહેલાં આપણે કોન્ટ્રાક્ટ કર્યો તો એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખ્યું, પછી આપણે બે મ્યુચ્યુઅલ કન્સન્ટથી, એકબીજાની સહમતિથી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ચેન્જ કરી નાખી. તો હવે હજી આપણે જૂની જ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરશું કે નવી કરશું? ક્લિયર? સો અલ્ટરેશન્સ ઇટ મીન્સ ચેન્જ ઇન અ ઓલ્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો આપણે ઓલ્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એની જગ્યાએ કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરશું? નવી. દેન ધ રિમિશન, that means accept the lesser consideration than the decided one. એનો મતલબ શું છે કે સે ફોર એક્ઝામ્પલ મેં તમને એવું કીધું હોય કે તમારે 1000 રૂપીસ પે કરવાના રહેશે, આ યુનિટનો ભાવ 1000 રૂપીસ છે. યુ સેડ ઓકે નો ઇશ્યુઝ. તો આપણે 1000 રૂપીસની વાત થઈ. હવે તમે મને પેમેન્ટ કરો છો ત્યારે હું એમ કહું છું ફાઇન, તમે ઓન ટાઈમ પેમેન્ટ કર્યું, તમે ખાલી મને 900 રૂપીઝ જ આપો. તો એક્સેપ્ટ ધ લેસર કન્સિડરેશન દેન ધી ડિસાઇડેડ વન. તો અહીંયા આપણે 1000 રૂપિયાની પેમેન્ટની વાત થઈ હતી, એની જગ્યાએ હું તમને 900 હવે દેવાનું કહું છું અને હું 900 રૂપિયા એક્સેપ્ટ કરું છું, 100 રૂપિયા ઓછા એક્સેપ્ટ કરું છું, છતાં કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થઈ જશે, કોન્ટ્રાક્ટ પેન્ડિંગ નહીં રહે. કે આપણે તો 1000ની વાત થઈ હતી, મેં તો હજી 900 લીધા છે, હજી 100 માટે તો પેન્ડિંગ જ છે. ના, એક્સેપ્ટ ધ લેસર કન્સિડરેશન દેન ધ ડિસાઇડેડ વન. આપણે જે નક્કી કર્યું હતું એના કરતાં હું તમને ઓછું કહું છું તો તમે મને ઓછું આપશો. ક્લિયર? વેવર એનો મતલબ શું છે? સેટ ઓફ. નો નીડ ટુ પરફોર્મ ધ કોન્ટ્રાક્ટ નાઉ, એક્ઝમ્પશન ફ્રોમ ધી પરફોર્મન્સ. એક્ઝમ્પશન ફ્રોમ ધ પરફોર્મન્સ ઘણી બધી વાર નથી, ફી માફી કરી દીધી છે, તમારું આટલું સારું રિઝલ્ટ આવ્યું એટલે ઇન્સ્ટિટ્યૂટે ફી માફી કરી દીધી છે, એટલે હવે ભરવાની છે? ના, ભરવાની નથી, છતાં ટર્મ ગ્રાન્ટ થશે. વેવરનો મતલબ શું છે? સેટ ઓફ, જતું કરી દેવું. વેવર મીન્સ જતું કરી દેવું. ઇફ ધ પાર્ટી સેટ ઓફ ધ થિંગ્સ દેન નો નીડ ટુ પરફોર્મ ધ કોન્ટ્રાક્ટ. છતાં તમે અહીંયા કિરણ મેડમની ઓફિસમાં આવીને ઊભા જ રહેશો કે ના ફીસ તો ભરવી જ છે અમારે, તમારે ભલે ન લેવી હોય પણ અમારે ભરવી છે. ના. સો અહીંયા શું કહેવામાં આવે છે? સેટ ઓફ. ઇટ મીન્સ પાર્ટી બેઝિકલી વેવ ઓફ, જતું કરે છે પરફોર્મન્સ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? વેવરની અંદર અહીંયા સેટ ઓફ, પાર્ટી કોન્ટ્રાક્ટ સેટ ઓફ કરી દે છે, કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ સેટ ઓફ કરી દે છે, દેન નો નીડ ટુ પરફોર્મ ધ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ. વિધાઉટ પરફોર્મન્સ કોન્ટ્રાક્ટ કમ ટુ એન એન્ડ. દેન મર્જર. મર્જરનો મતલબ શું છે? ઇન્ફિરિયર રાઇટ મર્જ વિથ ધ સુપિરિયર રાઇટ. સપોઝ તમે મારી એક બિલ્ડિંગ ભાડા પટ્ટા ઉપર લીધી છે, દેટ મીન્સ વી આર શેરિંગ ધ રિલેશનશિપ ઓફ લીઝર એન્ડ લીઝી. લીઝ ઉપર તમે લીધેલી છે એટલા માટે, ભાડા પટ્ટા પર લીધેલી છે એટલા માટે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે એ જગ્યા પરચેઝ જ મારી પાસેથી કરી લીધી. ઇટ મીન્સ નાઉ વી આર શેરિંગ ધ રિલેશનશિપ ઓફ બાયર એન્ડ સેલર. લીઝર એન્ડ લીઝીના જ હજી રિલેશનશિપ આપણા વચ્ચે છે? ના, નાઉ વી આર શેરિંગ ધ રિલેશનશિપ ઓફ બાયર એન્ડ સેલર. તો હજી મેં ખરીદી લીધી છતાંય ભાડું તો ભરતી જ રહીશ, એવું કરીશું? ના. સો મર્જરનો મતલબ શું છે? ઇન્ફિરિયર રાઇટ મર્જ વિથ ધ સુપિરિયર રાઇટ. અહીંયા લીઝર અને લીઝી, ભાડુઆતનો અને માલિકનો સંબંધ મોટો છે કે ખરીદનાર અને વેચનારનો? ખરીદનાર અને વેચનારનો સંબંધ મોટો છે. સો ઇન્ફિરિયર રાઇટ, નાનો અધિકાર મોટા અધિકાર સાથે મર્જ થાય છે. તો હવે નાવ યુ નીડ ટુ પરફોર્મ ધ ન્યૂ રાઇટ. ક્લિયર? નેક્સ્ટ આવે છે દેટ ઇઝ ડિસ્ચાર્જ બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ.
ક્લિયર? એ આપણે આના પછીનો નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ છીએ એની અંદર આપણે એ વસ્તુ ક્લિયર કરશું. થેન્ક યુ સો મચ.